મહાસંઘના અધ્યક્ષ શ્રી પીએમ પોષણ શક્તિ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે અને કાર્યકર્તાને ઉદ્બોધન કરશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. માનનીય જિજ્ઞેશભાઈ અધ્યક્ષ કેટલી ચિંતા કરે છે તમારી. મને અત્યારે એટલું કીધું કે રાતના 11 વાગ્યાના બધા આવ્યા છે, જો હરીફરી રહ્યા હોય તો મેદાન ભરી દેવું જોઈએ. મીડિયાના મિત્રો તમારી વેદનાને વાચા આપવા માટે આવ્યા છે. આજુબાજુ હું અત્યારે ચક્કર માર્યો ને મેં, તમે જેટલા અહીં છો ને એટલા તો ત્યાં છાંયે બેઠા છે. જ્યાં પણ હોય ત્યાં મહેરબાની કરી મેદાન પૂરેપૂરું ભરી જવું જોઈએ. અને જે હરવા ફરવા આવ્યા છે એને પણ આજ વિનંતી છે, તમે તપસ્યા કરવા આવ્યા છો, ત્યાગ તપસ્યા ઓર બલિદાન, ભારતીય મજદૂર સંઘ કી એ પહેચાન, એનું રૂપ આ બધા આવ્યા છો. ત્યારે મંચ પર બિરાજમાન ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ શ્રીમાન હિરાનીભાઈ પંડ્યાજી, ભારતીય મજદૂર સંઘના મહામંત્રી શ્રીમાન હેમતેજી, ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશ મજુમદાર સાહેબ, શ્રી ગિરીશભાઈ પટેલ સાહેબ મહામંત્રી શ્રી, અને મારી સાથે ઉપસ્થિત, તમે કલ્પના કરો રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ પણ તમારી પાસે અહીં છે. શ્રીમાન રાજેશ મંડલીજી સ્વાયત્ત સાથીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, શર્મિષ્ઠાબેન જોશી આંગણવાડી કર્મચારીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આવું સ્ટેજ આપણને હૂંફ આપવા માટે આવ્યો હોય ત્યારે ડિસિપ્લિન અને ભારતીય મજદૂર સંઘ તમારી પાસે 4 કલાક માગે છે. આપશો? આપશો? તો જ્યાં બેઠા છે અહીંયા બેસી જાઓ. એટલે હું મધ્યાહન ભોજનનો મારો પ્રશ્ન રજૂ કરું. ભારતીય મજદૂર સંઘે વેદનાને વાચા આપવા માટે અસંખ્ય શ્રમિક સંગઠનો સાથે આજ મેદાનમાં છે. 2 થી 3 વર્ષ, હું સાક્ષી છું, 3 વર્ષ સુધી સતત મહેનત કરી વિવિધ સંગઠનોના પ્રશ્નો માટે સરકાર સાથે લાઇઝનિંગ કર્યું. કારણ કે ભારતીય મજદૂર સંઘનો સિદ્ધાંત છે સૌથી પહેલાં સંવાદ કરવો, સંવાદની તમામ પરાકાષ્ઠાઓ. હું ધન્યવાદ આપું છું, જોરદાર તાલીઓથી વધાવો એમની ધીરજ શક્તિને, કે 3 વર્ષથી સરકારમાં ધક્કા ખાધા મારા ને તમારા માટે. આજે આપણી પાસે 3 કલાક માગે છે તો આપણે પાછા પડીએ છીએ. અને મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશનું અધ્યક્ષ પદ મારી પાસે છે. ત્યારે આ યોજનામાં 96,000 વિધવા ચકતા રસોઈને બહેનો છે. 1984થી કુપોષણ દૂર કરવા, શાળામાં ડ્રોપ આઉટ ઘટાડવા અને પૂરક રોજગારી મળે એ 3 ઉદ્દેશ સાથે ગુજરાતમાં મધ્યાહન ભોજન શરૂઆત થઈ હતી. 39 વર્ષથી આપણી પાસે આ મધ્યાહન ભોજન ગુજરાતમાં ચાલે છે. ત્યારબાદ સમગ્ર દેશમાં ગઈ. તમને આનંદ થશે, ખાસ કરીને મધ્યાહન ભોજનના મારા મિત્રોને કહું છું, 39 વર્ષ સુધી તમારી વેદનાને કોઈ વાચા નથી આપી શક્યું. ભારતીય મજદૂર સંઘે આપણો હાથ પકડ્યો છે. છેલ્લા 5 વર્ષમાં છે ને, તમે સાક્ષી છો ને, 500 થી પગાર વધતો તો તમારો કોઈનો. સૌ પ્રથમ 2016, આજે 4500, તમે 1000 રૂપિયા 500 રૂપિયાના વેતન દર 45 સુધી પહોંચ્યા છો. ના, એ જ ભારતીય મજદૂર સંઘનું પ્લેટફોર્મ છે જ્યાં તમને લઘુત્તમ વેતન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. પણ એક હાથે તાલી નહીં પડે, તાલી એક હાથે નહીં પડે. પ્રદેશના હોદ્દેદારો રાત દીઠ જોયા વગર 365 દિવસ તમારા માટે ત્યાં ધક્કા ખાતા હોય ત્યારે એક દિવસ તમને આપવા માટે મુશ્કેલી પડે છે, એ ઉજાગર થાય છે. પણ આનંદ એ વાતનો છે, આગળ બેઠા છેલ્લા 2 કલાકથી બેઠા છે. ત્યારે હું મારા 7 પ્રશ્નો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશે સરકાર સમક્ષ રજૂ કર્યા છે એ આપને જણાવું છું. અને મને આનંદ છે, ખૂબ જ હકારાત્મક સંકેતો મળ્યા છે મિત્રો, ખૂબ જ હકારાત્મક. સૌ પ્રથમ ભારતીય મજદૂર સંઘે
ખૂબ જ અધિકારીશ્રી, મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી, હું તો ત્યાં સુધી કહું છું, સાક્ષી છું એટલા માટે. સૌથી આપણો પહેલો પ્રશ્ન હતો પીએમ પોષણ શક્તિ નિર્માણ સહિત 4 પોષણ યોજનાનું અમલીકરણ કરતા સંચાલકોને પોષણ વેતન અને સિક્યુરિટી, જોબ સિક્યુરિટી આપવામાં આવે. આ વ્યાજબી છે? એ રજૂઆત કરી છે. અને મારે શબ્દ, હું કદાચ મને માફ કરે માનનીય અધ્યક્ષશ્રી, પણ એક વાત ઉજાગર કરવા માગું છું. માનનીય મુખ્યમંત્રી સાથે આ અંગે ચર્ચા કરી ત્યારે સરકારનું પણ હકારાત્મક વલણ હતું. ત્યારે એમને ખબર પડી કે આ પોષણ યોજનામાં આટલા બધા કર્મચારીઓ છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પહેલ કરી હતી કે આ લોકોનું જોબ સિક્યુરિટી માટે શું કરી શકાય એનું આપણા અધ્યક્ષને મહામંત્રી પાસે ફાઇલ માગી છે. ત્યારે આપની બીજી હાથે તાલી પડવી જ જોઈએ. એવો જ આપણો બીજો પ્રશ્ન છે. આ યોજનામાં ખાનગીકરણ બંધ કરી પ્રચંડ માંગ સાથે પ્રથમ તબક્કે 72 તાલુકા માટે ટેન્ડર જો રદ કર્યા છે રદ કરવામાં આવે. સમજ છો તમે? તમારી માગણી વ્યાજબી છે તો અવાજ આપ્યો છે ને ભારતીય મજદૂર સંઘે? 72 તાલુકામાં ખાનગીકરણ એટલે આ યોજનાના બાકીના કમસે કમ ધીરે ધીરે મારવાનો પ્રયાસ. ધીમું ઝેર કે ને, પણ દુઃખ એ વાતનું હતું, મને અંદરથી ઇનપુટ એવા મળ્યા કે આ યોજનાના અમને સરકારને એવું હતું, અધિકારીઓને, કે ખૂબ જ મોટો પ્રચંડ વિરોધ થશે, પણ તમે ચૂપ બેસી રહ્યા અને આ હિંમત કરી ગયા. ત્યારે ભારતીય મજદૂર સંઘે આ બીડું ઝડપ્યું કે આ યોજનાના કર્મચારીઓને કેમ મારે બચાવવા. જોરદાર તાલીઓથી વધાવો એમને. ટેન્ડર રદ થવું જોઈએ કે ન થવું જોઈએ? ધન્યવાદ કરો ભારતીય મજદૂર સંઘને, ધજા હલાઈને ધન્યવાદ કરો, તો તમારું અહીંયા રિસ્પોન્સ મળે. બાકી આ 365 તો દોડાદોડ કરવાના છે, ભૂખ્યા ને તરસ્યા. એવો જ આપણો ત્રીજો પ્રશ્ન છે. પીએમ પોષણ યોજનાના સેવકોને કાયમી કરી શાળા સહાયકનો દરજ્જો આપો. આ બરાબર છે માગણી? અત્યારે બોલો છો તમે, અત્યાર સુધી હતા ક્યાં બધાય? બરોબર ને? આજે તમારા બધા વચન આપીને જવાના છે. જેટલી તમારી માગણીઓ ભારત ગુજરાત સરકારમાં લઈને જવાના છે એને રિસ્પોન્સ તમારા તરફથી જ્યારે જ્યારે ભારતીય મજદૂર સંઘના કાર્યક્રમો આવે ત્યારે આપવો પડશે. આપશો ને? ચોથી આપણી માગણી છે શ્રમ રોજગારને લગતી છે. ભારતીય મજદૂર સંઘ શ્રમ રોજગારનું સીધું સંગઠન છે. એટલા માટે આ યોજનાના કુક સહિત સેવકોને શિડ્યુલ વર્કર ગણી શ્રમ કાયદાના લાભો આપવાની બુલંદ માંગ. મિત્રો, મધ્યાહન ભોજન યોજનામાં કર્મચારી, આ યોજનાના સેવકો માનદ સેવક તરીકે છે. નો એમને પેન્શન મળે, નો ગ્રેજ્યુટી મળે, નો એમને વીમો કવચ મળે, અને સતત શાળામાં રસોડામાં ચૂલા ફૂંકવાના. કોઈ સંચાલક રસોઈયા દાજી જાય એને 1 રૂપિયો ન મળે. આપણે આપણા ફંડ ફાળા કરીને દવા કરાવતા હતા ને? આ વેદનાને વાચા આપી છે ભારતીય મજદૂર સંઘે. શિડ્યુલ વર્કર ગણે એટલે શ્રમના કાયદામાં તમે આવો અને આ યોજનાના કર્મચારીઓને તમામ પ્રકારના લાભો મળે એવી માગણી બુલંદ છે આપણી. તમને માનદ વેતનમાંથી શ્રમને રોજગારના કામદારો બનાવવાની માગણી છે ભારતીય મજદૂર સંઘની. વ્યાજબી છે? જોરદાર તાલીઓથી વધાવો એને. છઠ્ઠી માગણી ખૂબ મહત્વની છે. આ યોજનામાં રસોઈ હેલ્પર 96,000 68,000 વિધવાને ત્યક્તા બહેનો છે. ખૂબ જ મજબૂર છે. મજબૂરીમાં માનદ સેવા આપે છે એટલા માટે કે એનો પરિવાર, એ વિધવાને ત્યક્તા બહેનો કુટુંબથી ત્યજાયેલી હોય છે, પરિવારથી ત્યજાયેલી હોય છે. એટલે એને આર્થિક ઉપાર્જન માટે પોસાય તોય ભલે, ન પોસાય તોય ભલે, મધ્યાહન ભોજનમાં રસોઈ હેલ્પર તરીકે કામ કરતા હોય છે. પણ એની વેદનાને કોઈ વાચા નથી. એવી હજારો 68,000 બહેનો સહિત આ યોજનાના તમામ સંચાલક રસોઈ હેલ્પરોને સોશિયલ સિક્યુરિટીની માંગ કરી છે ભારતીય મજદૂર સંઘે. જોરદાર તાલીઓથી વધાવો. આ પાંચમું સૌથી મહત્વનું છે, મારા સંચાલકો માટે છે. ખૂબ જ હેરાન થાય છે.
શાળાના શિક્ષકો સાથે સંઘર્ષ કરતા હોય છે સતત. એવા